સુરત શહેરમાં ફરી એક ઘટનાએ ભગવાન પર શ્રદ્ધા વધુ મજબૂત બનાવી છે, જેમાં બેસ્તાન આવાસ ખાતે 5મા માળેથી પટકાયેલી 3 વર્ષની માસૂમ બાળકીનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે, પરંતુ બાળાને ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડાઈ હતી, જેથી લોકો કહેતા જોવા મળ્યા હતા કે રામ રાખે તેને કોણ ચાખે। ભગવાન છે અને છે, જો કે કેટલાક લોકો માટે વારંવાર ભગવાન હોવાની સાબિતી પણ થાય છે। ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સુરતના બેસ્તાન વિસ્તારની। સુરત શહેરના બેસ્તાન આવાસ ખાતે 5મા માળેથી એક 3 વર્ષની માસૂમ બાળા નિકી શ્યામનાથ પંડિત પટકાઈ હતી। જોકે કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, તેમ બાળાનો 5મા માળેથી પટકાયા બાદ પણ ચમત્કારિક બચાવ થયો હતો। જોકે બાળાની ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, ત્યાં તબીબી દ્વારા બાળાની તપાસ હાથ ધરાઈ હતી। मुस्कान भेस्तान सफारी कम्प्लेक्स के पीछे खेल रही थी, ऐसे ही खेल रही थी। हम गए कपड़ा लाए, पैर फिसल के गिर गया बस। पाँचों वाला હાલ તો માસૂમ બાળાનું 5મા માળથી પટકાયા બાદ પણ આબાદ બચાવ થયો છે, પરંતુ માતા પિતા માટે આ ઘટના લાલબત્તી સમાન છે અને પોતાના બાળકો પર નજર રાખવી ખાસ તાતી જરૂર છે।